everyone. Today we are learning Standard 4 Gujarati. Let's continue chapter number 2 and yes, page number 19. 12. ખાલી જગ્યા પૂરો. So, અહીં તમને ખાલી જગ્યા यानी कि fill in the blanks આપી છે, right? So, my family એટલે કે મારો પરિવાર. તો એની અંદર તમે લર્ન કર્યું કે આપણા ફેમિલીમાં કેટલા ફેમિલી મેમ્બર્સ છે, તો કયા કયા છે એમના નામ, રાઈટ? અહીં પિક્ચર આપ્યું છે, પછી તમારે લખવાનું હતું અને યસ અહીં તમારા ફેમિલી મેમ્બર્સના નેમ્સ, રાઈટ? એટલે કે નામ લખવાના હતા. નેક્સ્ટ આપ્યું છે કે ખાલી જગ્યા પૂરો. સો આપણે જનરલી આપણા ફેમિલીમાં બહુ બધા ફેમિલી મેમ્બર્સ હોય, રાઈટ? અને ફેમિલી રિલેશન્સ હોય જેમ કે મામા, મામી, માસા, માસી, પપ્પા, દાદી, રાઈટ? બહુ બધા હોય. તો એની અંદર તમને ફર્સ્ટ વન પૂછ્યું છે કે મમ્મીની મમ્મી. તો આપણા મમ્મી હોય એમના બી મમ્મી, તો એમને શું કહેવાય? નાની. સો ફર્સ્ટ વન છે નાની. પછી નેક્સ્ટ આપ્યું છે કે મમ્મીના પપ્પા. તો આપણા મમ્મી છે એમના પપ્પા, તો કોણ થાય? નાના, રાઈટ? નેક્સ્ટ વન આપ્યું છે થર્ડ કે પપ્પાના મમ્મી. તો પપ્પા છે એમના મમ્મી, તો એ આપણા કોણ થયા? દાદી. ફોર્થ વન પપ્પાના પપ્પા. તો પપ્પાના પપ્પા હોય તમારા શું થયા? દાદા થયા ને, રાઈટ? પછી નેક્સ્ટ છે મમ્મીની બહેન. તો મમ્મીના બહેનને શું કહેવાય? માસી. પછી પપ્પાના બહેન. તો પપ્પાના બહેનને શું કહેવાય? ફોઈ અથવા ફૈબા. પછી નેક્સ્ટ વન છે કે મમ્મીના ભાઈ. તો મમ્મીના ભાઈને કહેવાય મામા. અને પપ્પાના ભાઈ. તો પપ્પાના ભાઈને કહેવાય કાકા. સો અહીં ફેમિલી રિલેશન્સના નામ હતા કે કોને શું કહેવાય એ, રાઈટ? નેક્સ્ટ આપ્યું છે 13th એટલે કે 13મું. વાંચો અને લખો. ઉનાળાની રજાઓમાં અમે સાપુતારા ગયા હતા, રાઈટ? તો જ્યારે બી સમર વેકેશન આવે ત્યારે તમે બધા ઓલવેઝ ફરવા જતા હોય ને ત્યારે તો અહીં આવ્યું છે સાપુતારાનું નામ. તો સાપુતારામાં ફરવા ગયા. મારા દાદા દાદી પણ અમારી સાથે હતા. કોણ કોણ હતું? મારા દાદા દાદી એટલે પોતે પણ અને દાદા દાદી પણ સાથે હતા. કોઈ એટલે કે ફૈબા સરસ મજાની સુખડી લઈ આવ્યા હતા. સુખડી, યસ, એક સ્વીટ છે ને, એક મીઠાઈ, રાઈટ? તો ફોઈ એટલે કે ફૈબા સરસ મજાની સુખડી લઈ આવ્યા હતા. માસી રમવા માટે રમકડા લઈ આવ્યા હતા. તો એ છે માસી રમવા માટે રમકડા. તો પિકનિક ઉપર ગયા હોય તો ત્યારે આપણે કંઈ પણ વસ્તુ રમવાની લઈ જઈએ ને, તો માસી રમવા માટે રમકડા લઈ આવ્યા. નાની બહેને સૌને ખૂબ જ રમાડી. સો અહીં નાની બહેન પણ છે. સો એ નાની છે એટલા માટે બધાએ ખૂબ જ સરસ રીતે રમાડી. કાકાએ અમને જુદા જુદા પક્ષીઓ બતાવ્યા. તો જે તે જગ્યાએ ગયા હશે ત્યાં પક્ષીઓ એટલે કે બર્ડ્સ પણ હશે, રાઈટ? તો કાકાએ અમને જુદા જુદા બર્ડ્સ એટલે કે પક્ષીઓ પણ બતાવ્યા. તેમણે અમને ખૂબ જ હસાવ્યા. સો નાના છોકરાને કોઈ વાતો કરવાવાળું હોય, એડિટિંગ કરવાવાળું હોય અને બધા યસ ફેમિલી આખું જોડે હોય ત્યારે બધાને કેવી મજા આવે? તો બધા મસ્તી મજાક આવું બધું જે કરવા માંડે ને એટલા માટે. એમને જોઈને મમ્મી પપ્પા પણ ખૂબ જ રાજી થયા. તો એમને જોઈને પણ મમ્મી પપ્પા ખૂબ જ રાજી થઈ ગયા. સો બધાને લોટ્સ ઓફ એન્જોય કર્યો, રાઈટ? સો હવે તમને જે ક્વેશ્ચન આન્સર પૂછ્યા છે કે પ્રવાસમાં કોણ કોણ હતું? તો પ્રવાસમાં તો અહીં તમારે જોવું પડશે. જેમ કે ફર્સ્ટથી સ્ટાર્ટ કરો તો પ્રવાસમાં એક પોતે ગર્લ ઓર બોય, બરાબર? આની અંદર મેન્શન નથી કરેલું કે પર્ટિક્યુલર છોકરીને એ બોલે છે કે અમારી જોડે બધા હતા કે છોકરો એ બોલે છે. એટલે એક તો પોતે મેમ્બર થયો. પછી એની સાથે કોણ કોણ હતું? તો ફર્સ્ટ આવ્યું કે દાદા દાદી, પછી આવ્યું ફોઈ એટલે કે ફૈબા, પછી આવ્યું માસી જે રમકડા લાવ્યા હતા એટલે કે માસી, પછી નાની બહેન અને કાકા, બસ. અને લાસ્ટમાં આવે છે મમ્મી અને પપ્પા. તો આ દરેક નામ તમારે અંદર લખવાના રહેશે. નેક્સ્ટ વન આપ્યું છે કે નીચે ટીમ્પુએ પોતાના દાદા વિશે એક વાક્ય લખ્યું છે. એ રીતે તમે તમારા ઘરના દરેક સભ્ય વિશે લખો. તો શું લખ્યું છે? જેમ કે દાદા. તો દાદા છાપું વાંચે છે, બરાબર?
પર્ટિક્યુલર એવું લખ્યું છે કે દાદા. હવે તમારે નીચે ફેમિલી મેમ્બર્સના આપ્યું છે તો પર્ટિક્યુલર કોણ વ્યક્તિ કયો કામ કરે ને તમારે મનથી લખવાનું છે જે રીતના આવડે એ રીતના. તો જેમ કે અહીં આપ્યું છે કે દાદા કે મારા દાદા છાપું વાંચે છે. નેક્સ્ટ વન આપ્યું છે કે દાદી. તો આપણે શું લખીશું કે મારા દાદી પૂજા કરે છે. એમ પણ લખી શકાય કે મારા દાદી મંદિરે ગયા છે. નેક્સ્ટ વન આપ્યું છે પપ્પા. તો કે મારા પપ્પા ઓફિસ જાય છે. બરાબર. ભલે પપ્પા કંઈક ને કંઈક બિઝનેસ જોબ પ્રોફેશનલ્સ બધા હોય બરાબર. તો એ વર્ક કરતા હોય તો આપણે એ રીતે લખવાનું. નેક્સ્ટ આપ્યું છે કે મમ્મી. તો કે મારા મમ્મી રસોઈ બનાવે છે. બહેન. તો કે મારી બહેન કામ કરે છે. અને લાસ્ટ આપ્યું છે કે ભાઈ. તો કે મારો ભાઈ ટીવી જોવે છે. Turn the page. અહીં ઉખાણા આપ્યા છે જેમ કે પેજ નંબર 20. ઉખાણાને ઉકેલીને યોગ્ય ચિત્ર સાથે જોડો. જેમ કે ફર્સ્ટ વન છે કે થાંભલા જેવા મારા પગ સુપડા જેવા કાન ધમધમ કરતો ચાલુ હું કાળો મારો વાન. તો કે થાંભલા જેવા મારા પગ. તો એવું કયું એનિમલ્સ છે જેના થાંભલા જેવા એટલે કે મોટા મોટા પગ હોય સુપડા જેવા કાન એટલે કે એવું એક એનિમલ છે રાઈટ. તો તમને ઓલરેડી આઈડિયા આવી ગયો હશે કે કોની વાત કરે છે તો કે હાથી. તો એ અહીં ઓલરેડી જોઈન કરેલું છે. નેક્સ્ટ વન છે કે રંગ મારો લીલો ને રાતી રાતી ચાંચ. એનો રંગ કેવો છે લીલા રંગનો અને રાતી રાતી ચાંચ. રાતી એટલે કે લાલ કલરની ચાંચ. ગળે કાળો કાંઠલો મારે જામફળ મરચા ભાવે. એને શું ભાવે છે જામફળ અને મરચા અને ગળે કાળો કાંઠલો એટલે ગળામાં કાંઠલો જે બાંધેલો હોય ને એ. તો એવું કોણ છે તો જો તમે અહીં બહુ બધા પિક્ચર્સ આપ્યા છે રાઈટ એનિમલ્સ વર્ડ્સના. તો આવું કોણ હોય તો કે પોપટ. તો જોઈન કરો. થર્ડ વન લાંબી ડોક નથી પણ ઊંટ. દીપડો નથી તો ડબકા ફૂલ. મને જોઈને થશે નવાઈ. પ્રાણીઓમાં મુખ ખૂબ જ ઊંચું. એમ કે છે કે લાંબી ડોક તો છે પણ હું ઊંટ નથી. ઊંટ જનરલી બહુ મોટું હોય ને હાઈટમાં પણ હું ઊંટ નથી મારી ડોક લાંબી છે. તો આ જ વસ્તુ ખાલી તમને એક્સપ્લેન કરતા આઈડિયા આવી જશે કે લાંબી ડોક તે કોની હોય જીરાફની. પછી એમ કે છે કે દીપડો નથી તો ટપકા છે. દીપડો નથી દીપડાના બોડી ઉપર ડોટ ડોટ હોય બ્લેક કલરના એવું પણ નથી. અને કે છે કે મને જોઈને થશે નવાઈ. પ્રાણીઓમાં મુખ ખૂબ જ ઊંચું. તો પ્રાણીઓમાં ઊંચું કોણ હોય જીરાફ રાઈટ. તો જોઈન ઇટ. નેક્સ્ટ વન છે ટેહું ટેહું કરું છું કડા કરીને નાચું છું માથા ઉપર કલગી છે ને પીછા રંગબેરંગી છે. તો ટેહું ટેહું તો આ એકદમ વાંચીને જ આઈડિયા જાય કે આ કોણ છે તો કે આપણું રાષ્ટ્રીય પંખી કોણ મોર. માથા ઉપર કલગી અને પીછા રંગબેરંગી એના કલરફુલ હોય ને બધા પીછા. તો કોણ આવશે મોર. નેક્સ્ટ વન છે કૂણો કૂણો ઘાસ ચડું લાંબા કાન ઊંચા કરું. કૂણો કૂણો ઘાસ ચડે છે રાઈટ. નીચે ઘાસ થોડું સરસ મજાનું હોય ને એ ઘાસ ચડે છે અને લાંબા લાંબા જે કાન છે એને ઊંચા કરું છું. પછી દૂરથી જોઉં તો ઢગલો રૂનો બધા કહ્યું બહુ ડરું. પછી એમ કહે છે કે દૂરથી જોવે ને તો રૂનો ઢગલો જ પણ બધા એમ કહે છે કે હું એનાથી બહુ જ કંઈક વસ્તુ આવી જાય કે હું બહુ જ ડરી જાઉં. તો આવું પણ છે સસલું. તો યસ શાયદ તમને કદાચ નહીં ખબર હોય પણ સસલું થોડુંક બીકણ કહેવાય બધા પ્રાણીઓમાં બરાબર. એના કાન કેવા હોય કે એને કાન એકદમ ઊંચા થઈ જાય અને દૂરથી જુઓ તો એકદમ દૂધ જેવું થોડું થોડું હોય બરાબર. એટલે રૂનો ઢગલો બરાબર એના જેવો એકદમ સોફ્ટ હોય. નેક્સ્ટ વન છે કાકા કાકા કરું છું ઝાડ પર હું બેસું છું. કાળી મારી ચાંચ ને કાળી મારી પાંખ. તો આ કોણ છે કાગડો. સો યસ આ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે રાઈટ. સો યુ હેવ ટુ લર્ન ધીસ એન્ડ રાઇટ ડાઉન ઇન યોર ડિક્શનરી ગ્રામર્સ બુક. નેક્સ્ટ વન છે એ સ્ટોરીમાં તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે. જે સ્ટોરી છે શહીદ હાજરાની જે અહીં તમને આપેલી છે.
તો ધ્યાનથી લર્ન કરજો. સો યસ, સ્ટોરીનું નામ શું છે? શહીદ હાજરા. સો યસ, આ સ્ટોરી એ ટાઈમની વાત છે કે જ્યારે આપણો દેશ આઝાદ ન હતો, રાઈટ? ગુલામીમાં એકદમ ઘેરાયેલો હતો, અંગ્રેજોનું શાસન ચાલતું હતું ત્યારની આ વાત છે. સ્ટાર્ટ વિથ ફર્સ્ટ પેરેગ્રાફ. ભારત દેશમાંથી ગોરાઓને ભગાડવાના સત્યાગ્રહો શરૂ થયા. તો ગોરાઓ એટલે કે અંગ્રેજો, બરાબર? જે લોકો આપણા ભારત ઉપર રાજ કરવા માંડ્યા હતા અને જવાનું નામ જ લેતા ન હતા, ત્યારની વાત છે, બરાબર? થોડા વર્ષો પહેલાની. તો એમને ભગાડવા માટેના સત્યાગ્રહો એટલે કે એવા કામ જેથી એ લોકો ભાગી જાય. તમે બહુ બધી આ સ્ટોરી સાંભળી હશે, મૂવીમાં પણ જોયું હશે. ઠેર ઠેર સરઘસો નીકળવા લાગ્યા. સરઘસો એટલે એક જાતનું જૂન ભેગું થઈને બધાને ભગાડવાનો જે પ્રયત્ન કરે, યુનિટમાં રહીને. ગોરાઓને કહી દેવામાં આવ્યું કે ભારત છોડો, લીવ ઇન્ડિયા, રાઈટ? ગોરાઓને સીધું જ એવું કહેવામાં આવ્યું કે અમે બધા સાથે છીએ અને તમને ભગાડવા માંગીએ છીએ, તમે ભારત છોડો, એટલે કે તમે અહીંથી વયા જ જાઓ. સરકારી ઇમારતો પરથી ગોરાઓના ઝંડા ઉતરવા લાગ્યા. સરકારી ઇમારતો એટલે કે ઇન્ડિયનની જે ગવર્મેન્ટની જેટલી બિલ્ડિંગ્સ હોય એમાંથી શું કરવામાં આવ્યું? ગોરાઓના ઝંડા ઉતરવા લાગ્યા. એટલે કે અધર કન્ટ્રીના અંગ્રેજોના, રાઈટ? એના જે ફ્લેગ્સ હતા, આપણો જે ફ્લેગ છે 3 કલરનો, રાઈટ? એવી રીતે અલગ અલગ કન્ટ્રીના હોય, તો એમાં જે ગોરાઓનો ઝંડો એટલે કે ફ્લેગ હતો એ બધા કાઢી નાખ્યા એ લોકોએ. ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની હોડ લાગી. જ્યારે એટલા બધા ફ્લેગ કાઢી નાખ્યા ત્યારે આપણો જ એટલે કે ભારતનો ફ્લેગ એની અંદર લગાવવાની એકદમ હોડ લાગી. હોડ એટલે કે બધા ભેગા થઈને ડિસાઇડ કરી કે હવે અહીંયા લાગવા જ જોઈએ. જેમ કીડિયારો ઉભરાય તેમ માણસો ચાલ્યા આવતા હતા. કીડિયારો ઉભરાય એટલે કે તમે જોયું હશે કે કીડી હોય એને કંઈક ખાવા પીવા માટેની કંઈક નાની એવી અમથી વસ્તુ મળી જાય તો કેમ આખી કીડીઓ બધા ભેગા થઈને લાઈનમાં ઉભરાઈ જાય અને બધી વસ્તુઓ એને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાય. તો એ કીડિયાને જે ઉભરાણું ને એ કહેવાય કે એક જ કામ માટે બધાએ એને હેલ્પ લઈને પર્ટિક્યુલર ડેસ્ટિનેશન ઉપર એને લઈ જાય. તો એવી જ રીતે અત્યારે શું થયું છે? કીડિયારો ઉભરાઈને માણસો ચાલ્યા આવતા હતા, કેમ કે બધાનો એક જ મોટિવ હતો કે અંગ્રેજોને ગમે એમ કરીને અહીંથી તો ભગાડી જ દઈએ. ગણ્યા ગણાય નહીં એટલા માણસો, ગણ્યા ગણાય નહીં એટલે કે પર્ટિક્યુલર કોઈ 10, 15, 20 કે 100 જેટલા લોકો નહીં, પર બહુ લટસો છે એ ગણી જ ના શકાય. અને એમાં કોણ હતું માણસો એટલે કે બધા જ, જેમ કે નાના મોટા, સ્ત્રી પુરુષ, હિન્દુ મુસલમાન, શીખ ઈસાઈ, બસ માણસો જ માણસો. એની અંદર પર્ટિક્યુલર એવું નહોતું કે મોટી એજના જ લોકો કે લેડીઝ જ કે જેન્ટ્સ જ કે પર્ટિક્યુલર નાના છોકરાઓ જ, પણ બધા જ સ્ત્રી પુરુષ એટલે કે બધા જ લોકો. એવું નહીં કે વુમેન્સ છે તે મેન્સ છે તે નાના મોટા દરેક લોકો. અને હિન્દુ મુસલમાન અને શીખ ઈસાઈ એટલે કે અહીં કોઈ કોમ્યુનિટી કે કોઈ વાદ વિવાદ નહીં, બધા જ ધર્મના લોકો આવી ગયા હતા. બસ માણસો જ માણસો, કોઈ નાતજાત નહીં, કોઈ ભેદભાવ નહીં, બધા જ ભારતવાસી, બધાનો જ એક અવાજ કે ગોરાઓ ચાલ્યા જાઓ, ભારત છોડીને ભાગી જાઓ. એટલે અહીં બધાને અંગ્રેજોને કાઢવાની જ વાત હતી. એટલે કોઈ પણ જાતનો ભેદભાવ નહીં કે તું કોણ અને હું કોણ નહીં, બધા જ ધર્મના લોકો બધા જ એક થઈને એવું જ બોલવા માંડ્યા કે નાથી નહીં, જાતિ નહીં, કોઈ પણ જાતનો ભેદભાવ નહીં, બસ એક જ કામ, શું કે ગોરાઓ તમે અહીં ભારત છોડીને ચાલ્યા જાઓ. લશ્કર ગોઠવી દેવામાં આવ્યું. લશ્કરને આદેશ અપાયો કે બંધ કરી દો તેમનો અવાજ કે ગોરાઓ હતા, બરાબર? એવી રીતે એમના પોતાના લોકોને ડિફેન્સ તો કરે ને. જ્યારે પર્ટિક્યુલર કોઈ યુદ્ધ થતું હોય, પર્ટિક્યુલર બે કોમ્યુનિટી વચ્ચે વિવાદ થતો હોય, બરાબર? તો જે લોકોને ભગાડવાનો પ્રયાસ કરવાનો હોય એ સિવાયના જે સામે હોય એટલે કે અંગ્રેજો, બરાબર? એનું આખું લશ્કર હતું અને એમને આ બધી વસ્તુઓ સહન નહોતી થતી. એ લોકોને એમ જ હતું કે આ લોકો શું કરી શકવાના, એટલે એ બધા એવું કર્યું કે આદેશ આપી દીધો કે બંધ કરી દો આ બધાનો અવાજ કે શું કરી લેવાના, એવી રીતે.
બંદૂકો તકાઈ હુકમ થયો. બંદૂકો તકાઈ એટલે કે એકદમ નિશાના ઉપર જ બંદૂકો રાખી દીધી અને હુકમ એટલે કે તરત જ એ લોકોએ કીધું કે જ્યાં છો ત્યાં જ થોભી જાઓ. થોભી જાઓ એટલે કે સ્ટોપ ઇટ, રાઈટ? તમે જ્યાં છો ત્યાં જ તમે અટકાઈ જાઓ, નહીં તો બધાનો આવી બનશે. એ લોકોએ એવી ધમકી આપી. અરે કોઈ સાંભળતું જ નથી, બધા આગળ ચાલી આવે છે, એક સાથે અવાજ આવે છે, ઝંડા ઊંચા રહે હમારા. પછી એમાંનું પર્ટિક્યુલર એક કોઈ હશે એમણે કીધું કે આ તો કોઈ સાંભળતા જ નથી, કે બધા તો જાણે કે કોઈ ફરક જ ના પડતો હોય, અમારે હુકમનો અમારે વીકનો એ બધા ચાલ્યા જ આવે છે, એટલે કે બધા સામે જવા માંગે છે અને એક જ સાથે બધા અવાજ કરીને શું કહે છે કે ઝંડા ઊંચા રહે હમારા, એટલે કે ભારતની શાન, આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ કે અમારો ઊંચો જ રહેશે. એનું સોંગ છે ને ભક્તિ ગીત કે ઝંડા ઊંચા રહે હમારા, છે ને એ. પછી નેક્સ્ટ લાઈનમાં છે કોઈ બોલે છે કે કોણ છે આ સરઘસનો સરદાર, ગોરા અમલદારે તપાસ કરી. એમ કે છે કે ચલો જોવા તો દો, કે એવું હોઈ શકે ને કે બધા રેડી થયા હોય પણ બધાને રેડી કરવા વાળો કોઈ 1% 2% કોઈ તો હોય ને, તો એમ કે છે કે આ જે મેઇન છે આ બધું કરાવવા વાળો એનો મેઇન જે છે એ કોણ છે? સરદારેનો, ગોરા અમલદારે, એટલે એમાંથી જે મોટો અધિકારી હોય ને અમલદાર, એને તપાસ કરી, ફાઇન્ડ આઉટ કરવા. ત્યાં તો એક ઘરડી મહિલા આગળ આવી. તો ઘરડી મહિલા એટલે કે ઓલ્ડ એજ વુમેન છે એ આગળ આવી. સફેદ જાડી ખાદીના વસ્ત્રોમાંથી ઊભી હતી. તેના એક હાથમાં શંખ હતો અને બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ હતો. હવે સફેદ જાડી ખાદીના વસ્ત્રો એટલે અત્યારે જે કોટનના, ટેરીકોટનના, રાઈટ, એવા બધા અલગ અલગ કાપડના વસ્ત્રો, એટલે કે આપણે જે કપડાં પહેરીએ ક્લોથિંગમાં બહુ બધી વેરાયટીઝ આવે છે ને, તો એ ટાઈમે ખાદીનો જે કાપડ આવે ને એ જાડું આવે એકદમ, એ વસ્ત્રોમાં તે ઊભી હતી અને કેવા કલરનું હતું? સફેદ. તેના એક હાથમાં શંખ હતો, જે વગાડવા માટેનો શંખ આવે ને એ, અને એક હાથમાં હતો રાષ્ટ્રધ્વજ. એક હાથમાં શંખ અને બીજા હાથમાં હતો રાષ્ટ્રધ્વજ. ગોરો કપ્તાન નવાઈ પામ્યો. પૂછ્યું, આ ડોશી મરવાની થઈ છે, બધાને લઈને પાછી જા. હવે એને તો નવાઈ લાગી. એને તો એમ હતું કે હશે કોઈ બાહુબલી જેવો એકદમ બળવાન, એકદમ જોરદાર તાકાતવર કોઈ હશે, પણ એને તો નવાઈ લાગી કે લે આ શું કરી શકવાની. એટલે એને પૂછ્યું કે આ ડોશી મરવાની થઈ છે કે શું, બધાને લઈને પાછી જતી રહે. એને એમ થયું કે શું આ શું કરી લેવાની, કે જે પોતે જ એકદમ ઓલ્ડ એજ એટલે ઘરડી થઈ ગઈ છે, એટલે એને ધમકી આપે છે કે તું બધાને લઈને હવે પાછી વહી જાય, તારું કાંઈ ચાલશે નહીં. ઘરડી ડોશી કહે, આ અમારો વાવડો અમે ફરકાવીશું. એમ કહીને તેણે ઝોકથી શંખ ફૂંક્યો. એમ કે છે કે અમારો વાવડો અમે ફરકાવીશું, એટલે કે અમે જે ડિસાઈડ કર્યું છે ને અમે કરીને જ રહીશું, તમારું અમે કંઈ જ ચાલવા દઈશું નહીં. એમ કહીને તેણે જોરથી શંખ ફૂંક્યો અને સાથીઓને પણ આદેશ આપ્યો. હવે એ કહ્યું કે તમે જે પણ કરવું હોય એ કરી લો, અમે એને દસમાં મસ્ત નહીં થઈએ, અમે જે કરવા આવ્યા છે એ કરીને લેશું અને તમારે તો અહીંથી જવું જ પડશે. એમ કહીને તરત જ એણે શંખનો નાદ કર્યો. હવે તમને ખ્યાલ હોય તો કોઈ પણ યુદ્ધ સ્ટાર્ટ થવાનું હોય, ક્યાંય તમે મંદિરમાં જોયું હશે તો શંખ વગાડે, રાઈટ? તો એમ કહીને એણે એ વસ્તુ સ્ટાર્ટ કરી દીધી. અને પછી શું આવ્યું કે બધા સાથીઓને તેની જોડે જેટલા બધા હતા એ લોકોને આદેશ આપ્યો, ઓર્ડર આપ્યો, આગળ વધો વીર જવાનો, આગળ વધો વીર નારીઓ. એમ કહે છે કે ગમે એ થાય કે ચલો હવે આપણે સ્ટાર્ટ કરવાનું જ છે. એટલે શંખ વગાડીને બધાને કીધું કે હવે ચલો આગળ વધી જ જાઓ, વીર જવાનો અને વીર નારીઓ. તો વીર એટલે કે એમને હિંમત આપવા માટે કીધું કે આપણે પણ એમનાથી કમ નથી, બરાબર? કોઈ પણ વસ્તુઓનો સામનો કરવાનો હોય તો કેમ ડટીને કરવાનો, અને કોઈ પણને હિંમત આપવાની હોય ત્યારે એમ કહેવું પડે ને કે ચલો વીર જવાનો, તમે બહુ જ સ્ટ્રોંગેસ્ટ છો, કે તમને કાંઈ જ નથી થયું અને આપણે આ વસ્તુ કરીને રહેશું. એટલા માટે એમણે કીધું કે વીર, પર્ટિક્યુલર વીર વર્ડ જે રહ્યો, વીર શબ્દ, એ કોઈની હિંમત આપવા માટે અને સ્ટ્રેન્થ વધારવા એના માટે બોલવામાં આવે છે કે વીર જવાનો અને વીર નારીઓ. તો નારીઓને પણ એમ જ કીધું કે તમે પણ બધા અમારી જોડે વીર થઈને એકદમ ડર્યા વગર આગળ જ વધો. બંદૂકો ધણધણી ઉઠી એટલે કે બંદૂકો ચાલવાની સ્ટાર્ટ થઈ ગઈ. અને બંદૂકો
બંદૂકો સ્ટાર્ટ કરી જ દીધું કે ચાલો ને ભલે ના આવતા કે બંદૂકો તો અંગ્રેજો જે હતા એ બધા આ મંડી જ પડ્યા હતા કે નંદણી ઉઠી એટલે અમે ચલાવવાની સ્ટાર્ટ કરી દીધી. આગળ વધો, ભારત માતા કી જય. તો પણ આ લોકો એટલે કે આપણે લોકો ભારતના માન્યા નહીં અને શું કર્યું કે ભલે ને જે પણ થાય ગોળીઓ ચલાવે કે માર મારે પણ બધાનો એક જ નિયમ કે આગળ વધો, ભારત માતા કી જય. આઝાદીના અમર નારા સાથે એ માજી શહીદ થયા. બરાબર. પછી તો શું થયું કે આઝાદીના અમર નારા સાથે કે એ જે જંગ હતી, એ જે લડત હતી, યુદ્ધ હતું, એ તો ભારતના લોકો જીતી ગયા પણ એની સાથે આજે માજી હતા ઘરડા, રાઈટ, ઓલ્ડ એજ, એ શું થયા? શહીદ થયા. શહીદ એટલે શું કે કોઈની ડેથ થઈ જાય પણ દેશ માટે કંઈક કરી બેસે અને એના માટે જે નામ રોશન કરે અને શહીદ થયા કહેવાય. બરાબર. કોઈ આપણામાંથી કોઈ સારું કામ કર્યું હોય દેશને માટે, રાઈટ, અને એના માટે છેક સુધી લડત લડે, એના માટે થઈને કંઈક કરી છૂટે. બરાબર. અને પછી સારા કામ પછી એને વર્ષો સુધી લોકો એને યાદ રાખે. તો અને એ જ સમયે જ્યારે એમનું મૃત્યુ થઈ જાય, બરાબર, તો એને શહીદ થયા કહેવાય. એટલે કે દેશને માટે એક અમર વ્યક્તિ એક થઈ ગયા. એનું નામ હતું હાજરા. બરાબર. જે શહીદ હાજરા, એનું નામ હતું હાજરા. તેમણે સરઘસની આગેવાની લીધી હતી અને તેમણે દેશની આજીવન સેવા કરી હતી. સરઘસની આગેવાની એટલે પર્ટિક્યુલર શું હોય કે આપણે કોઈ કામ કરવું છે, પર્ટિક્યુલર મિશન આખું એ ચલાવવું હોય, રાઈટ. તો તમે મૂવીમાં, સિરિયલમાં, ક્યાંક સ્ટોરીઝમાં જોયું હશે કે કોઈ પણ એક મિશન ચલાવવું હોય ત્યારે એનો કોઈ પર્ટિક્યુલર એક પર્સન મેઇનમાં હોય જે બધાને ડિસાઇડ કરતો હોય કે તમારે આ કામ કરવું, તમારે આ કામ કરવું, રાઈટ. તો બધાને પોતાના અલગ અલગ ડ્યુટીઝ આપતો હોય. તો એનો જે પર્ટિક્યુલર મેઇન હોય તો એની જે કહેવાય ને જે આગેવાની એટલે કે એને પોતે લીધો તો એ વસ્તુનો ટેકો કે હા હું આ બધાની આગેવાની કરીશ, મતલબ કે હું તમે બધાને ગાઈડ કરીશ કે શું કરવું જોઈએ. બરાબર. અને તેમણે દેશની આજીવન સેવા કરી હતી. આજીવન એટલે કે જ્યાં સુધી એ જીવતા રહ્યા ત્યાં સુધી એમણે દેશની સેવા કરી હતી. સો યસ, કેટલા વીર હતા, રાઈટ, શહીદ હાજરા, કે એમણે દેશના માટે ઘણો બધો બધાને સપોર્ટ કરીને બધાને જે લડત લડવાની હતી એમાં કેટલી બધી હિંમત આપી અને આખરે એ કામ એમણે કર્યું પણ. એમનું નામ શું છે? શહીદ હાજરા. અને જે દેશની સેવામાં આખી જિંદગી તેમાં રહ્યા અને પછી અંતે પણ શહીદ થયા. તો એ બહુ બેવનું કામ કર્યું કહેવાય ને, રાઈટ. સો આ સ્ટોરી તમારે એકવાર વિડીયો જોયા પછી મનમાં વાંચવાની રહેશે. તેના ઉપરથી બહુ બધા ક્વેશ્ચન આન્સર આપ્યા છે, જેમ કે પર્ટિક્યુલર એક વિડીયોમાં હું તમને મોકલીશ પણ અહીં આપણે થોડા ઘણા એ લર્ન કરી લઈએ. જેમ કે ભારત દેશમાંથી કોને ભગાડવાના સત્યાગ્રહો શરૂ થયા? તો કે ગોરાઓને. સરકારી ઇમારતો પરથી શું ઉતરવા લાગ્યું? તો કે ગોરાઓના ઝંડા. ટર્ન ધ પેજ. પછી ગોરાઓને ઝંડાની જગ્યાએ શું ફરકાવવાની હોડ લાગી? તો કે ભારતનો રાષ્ટ્રધ્વજ. પછી લશ્કરને શું આદેશ અપાયો? તો કે બંધ કરી દો તેમનો અવાજ. આવી જ રીતે 11 જેટલા ક્વેશ્ચન આન્સર આપ્યા છે, રાઈટ, જે તમારે લર્ન કરવાના રહેશે લખીને. પછી ખાલી જગ્યાઓ આપી છે, જેમ કે પર્ટિક્યુલર એક છે કે મહિલાના એક હાથમાં ખાલી જગ્યા હતો તો કે શંખ, બીજા હાથમાં તો કે રાષ્ટ્રધ્વજ અને ખાલી જગ્યા નવાઈ પામ્યો તો કે કપ્તાન. નેતા નહીં, શું આવશે? કપ્તાન. પછી એ જ સ્ટોરી પરથી ખરા ખોટા એટલે કે ટ્રુ એન્ડ ફોલ્સ, રાઈટ. તો કે જેમ કે ફર્સ્ટ વન છે કે મહિલા સરદારનું નામ હતું હાજરા તો કે રાઈટ ઓર રોંગ? તો કે રાઈટ. આઝાદીના નારા સાથે મહિલા પ્રધાન બન્યા. પ્રધાન બન્યા કે શહીદ થયા? તો કે શહીદ. તો આવશે ખોટું. બરાબર. પછી નીચે આપે છે કે વાક્ય કોણ બોલે છે? તો કે આરોશી મરવાની થઈ છે. તો કોણ બોલ્યો હતો? એક ગોરો કપ્તાન. આ અમારો વાટો ફરકાવીશું તો કે ઘરડી દોશી અથવા તમે શહીદ હાજરા પણ લખી શકો. પછી જેવું ફર્સ્ટ ચેપ્ટરમાં હતો એ જ વસ્તુ સેમ રિપીટેડ ઇન ધીસ કે આડાઅવળો શબ્દો ગોઠવીને વાક્ય બનાવો. જેમ કે ઉઠી ધણધણી બંદૂકો તો
કે બંદૂકો ધણધણી ઉઠી. છે થઈ મરવાની તો કે મરવાની થઈ છે, પછી ક્વેશ્ચન માર્ક. એવી જ રીતના 4 છે, પછી then after yes. આ એક વસ્તુઓ નવી છે, જેમ કે નીચેના દરેક શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો, જેમ કે સરઘસ, વાવટો, આઝાદી અને શહીદ. આ થોડા ડિફિકલ્ટ વર્ડ્સ છે, તમારે એના ઉપરથી સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવવાના છે. જેમ કે સરઘસ, તો સરઘસ આટલું છે, બરાબર. તો આપણે તો યસ, આ ચેપ્ટરના આ જે વર્ડ્સ છે થોડા ડિફિકલ્ટ છે. સો હું જ તમને અહીં વાક્ય લખીને આપું છું. જેમ કે સરઘસ છે તો કે મેં મારા ઘર પાસેથી સરઘસ નીકળતા જોયા. નેક્સ્ટ આપ્યું છે કે વાવટો. સો યસ, તમને અહીં બીજા વાક્ય કોઈ બનાવતા ના આવડતા હોય તો આ સ્ટોરીને રિલેટેડ જે પણ વર્ડ આવતા હતા એ રિલેટેડ આપણે લખીશું તો પણ ચાલશે, રાઈટ. તો વાવટો છે તો કે માજીએ, ઓર આપણે એમ પણ લખી શકીએ કે શહીદ હાજરાએ. દેશ માટે વાવટો ફરકાવ્યો હતો, બરાબર. પછી નેક્સ્ટ છે આઝાદી. તો સિમ્પલ એઝ ધેટ કે ભારતને આખરે આઝાદી મળી. And last one is શહીદ. So શહીદ હાજરા એક વીર નારી હતા, right. So here is the sentences is now completed. નેક્સ્ટ વન આપ્યું છે કે નીચે આપેલો ફકરો વાંચીને ખાલી જગ્યાઓ પૂરો. જેમ કે આપણી આસપાસ પશુ પંખીઓ જોવા મળે છે, બધાના રંગ જુદા જુદા હોય છે. બહુ બધા બર્ડ્સ હોય, એનિમલ્સ હોય, જેના અલગ અલગ કલર્સ હોય, સાઇઝ અલગ અલગ હોય, એ લોકોનું લુક સાથે આખું અલગ હોય, બોલતા અલગ અલગ રીતે હોય. પોપટ લીલો, કાગડો કાળો, ગાય સફેદ, લાલ અને કાળી પણ હોય. ગાય લાલ હોય અને કાળી પણ હોય. ભેંસ તો કાળા રંગની જ હોય. કેટલાક પશુ શિંગડાવાળા હોય અને કેટલાકને શિંગડા ના હોય. સસલા અને કૂતરાને શિંગડા નથી, બળદને શિંગડા હોય. અને આવા પશુ પંખીઓ મને ગમે છે. સો અહીં તમને એક ટાઇની પેરેગ્રાફ આપેલો છે, જેના પરથી તમને પાછળ ટર્ન ધ પેજ, પેજ નંબર 24. ક્વેશ્ચન આન્સર્સના ફિલ ધ બ્લેન્ક્સ આપી છે. જેમ કે ફર્સ્ટ વન છે કે આપણી આસપાસ ખાલી જગ્યા જોવા મળે છે. તો યસ, પેરેગ્રાફમાં જે લખેલું છે એ આપણે કન્ટિન્યુ કરવાનું રહેશે. જેમ કે પશુ પંખી, બધાના ખાલી જગ્યા જુદા હોય છે તો કે રંગ. ખાલી જગ્યાનો રંગ લીલો છે તો કે પોપટ. કાગડાનો રંગ કાળો. ખાલી જગ્યા સફેદ હોય, લાલ હોય અને કાળી પણ હોય તો શું આવશે? ગાય. ખાલી જગ્યા કાળા રંગની જ હોય તો ભેંસ. અને લાસ્ટ વન છે કે બળદને ખાલી જગ્યા હોય છે તો કે શિંગડા. સો અહીં તમારું ચેપ્ટર ફિનિશ થાય છે. નીચે એક એક્ટિવિટી આપી છે લાઈક ઓલવેઝ. તો ફર્સ્ટ વન છે કે દાદા દાદીના ખોળામાં કોણ બેસશે તે શોધીને લખો. તો અહીં ડોટ ડોટ પેટર્ન આપી છે, રાઈટ. અને તમારે એનો રસ્તો ફાઇન્ડ આઉટ કરવાનો છે. જેમ કે ખાલી જગ્યા દાદાના ખોળામાં બેસશે અને ખાલી જગ્યા દાદીના ખોળામાં બેસશે, રાઈટ. નીચે આપ્યું છે મેહુલ અને કોમલ. તો તમારે ફાઇન્ડ આઉટ કરીને જસ્ટ નામ લખવાના રહેશે. સો આ સાથે આ ચેપ્ટરનો આખો જે મોરલ છે એ કમ્પ્લીટ થયો. મારો પરિવાર જે
જેની અંદર પેરેગ્રાફ્સ આપ્યા હતા, ફેમિલી વિશે હતું અને એક શહીદ રાજાની એકદમ સરસ મજાની સ્ટોરી આપી હતી, રાઈટ? So students, you have to learn this video and write down in your workbook by using the PDF. Thank you. Have a nice day.